જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, ટાટેસ પરીક્ષા લેવાઈ ચૂકી છે। તો આ ટાટેસની પરીક્ષામાં જે પ્રિલિમ પરીક્ષા લેવાય તેનું મેરિટ કેટલું રહેશે તેની મિત્રો ડિટેલમાં સંપૂર્ણ એનાલિસિસ સાથે ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરની અંદર કરવાના છીએ। ચાલો મિત્રો, તો મિત્રો વાત કરીએ આપણે ટાટેસની એક્ઝામ જે 3/5/2026ના રોજ યોજાઈ છે તેની અંદર ટોટલ મિત્રો વાત કરીએ તો ટાટેસમાં ટોટલ 2,10,000 જેટલા આશરે જે છે ફોર્મ ભરાના હતા। જેમાંથી પરીક્ષા કેટલા ઉમેદવારોએ આપી છે તો કે ભાઈ 1,82,822 લોકોએ આ પરીક્ષા આપેલી છે, ટાટેસની પરીક્ષા, બરોબર છે। ચાલો, તો આટલા લોકો આ પરીક્ષા આપેલી છે મિત્રો, 1,81,822 ઉમેદવારોએ। અને આનું જે પરિણામ છે તો પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં આનું પરિણામ આવશે અને લેખિત પરીક્ષા ત્યારબાદ એટલે કે જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં પરીક્ષા જે છે યોજાઈ શકે છે, આની મુખ્ય પરીક્ષા। તો હવે મિત્રો મુખ્ય વાત ઉપર આવીએ કે આનું જે મેરિટ જે છે તે 200માંથી કેટલા માર્ક્સ હોય તો તમે પ્રિલિમ પરીક્ષા પાસ થયા ગણાશો અને તમને મુખ્ય પરીક્ષા માટે પ્રવેશ મળશે। તેનો ડાયરેક્ટ જવાબ છે મિત્રો કે 70 કે તેથી વધુ 70 માર્ક્સ કે તેથી વધુ માર્ક્સ મેળવનાર તમે તમામ ઉમેદવારોને પ્રિલિમ પરીક્ષા જે છે તે પાસ થશે મિત્રો। એટલે કે જો તમારે 70 અથવા 70થી વધારે માર્ક્સ હોય મિત્રો તો તમે આ ટાટેસ 2026ની પ્રિલિમ પરીક્ષા પાસ છો અને તમને મુખ્ય પરીક્ષા આપવાનો મોકો મળશે। તો જેને પણ 70 અથવા તેથી વધારે થતા હોય તે આની મુખ્ય પરીક્ષાની ચાલુ કરી દેજો। હવે વાત કરીએ આનાથી નીચે હોય તો 70 માર્ક્સથી નીચે માર્ક્સ હોય તો તેનો કોઈ મિત્રો ચાન્સ આમાં રહેશે નહીં, બરાબર। કોઈ પણ કેટેગરી હોય તો તમારે 70 અથવા તેથી વધારે માર્ક્સ ફરજિયાત જોશે, બરાબર। આનાથી નીચે માર્ક્સ છે તો તમને મુખ્ય પરીક્ષા આપવા નહીં મળે મિત્રો, બરાબર। તો આનાથી વધારે માર્ક્સ થતા હોય કારણ કે આ પ્રિલિમ પરીક્ષા છે, બરાબર। જો બધા ઉમેદવારોને 60 માર્ક્સવાળાને પણ પાસ કરવામાં આવે, 65 માર્ક્સવાળાને પણ પાસ કરવામાં આવે તો મુખ્ય જે પ્રિલિમ પરીક્ષા લેવાનો કોઈ હેતુ રહેતો નથી, બરાબર। તો આમાં ભરતી બોર્ડનો હેતુ હોય જ કે આમાંથી ઓછામાં ઓછા 50% જેવા ઉમેદવારો બાદ થાય જ, ઓકે। એ જ પ્રિલિમ પરીક્ષાનો હેતુ છે, બાકી તો હેતુ સિદ્ધ થવાનું નથી। તો એટલે ફરજિયાત આનાથી પ્લસ માર્ક્સ તો તમારે જોશે જ। આનાથી નીચે હોય તો તમે આ પરીક્ષા પાસ પ્રિલિમ પરીક્ષા પાસ નહીં થઈ શકો અને તમને મુખ્ય પરીક્ષા આપવા નહીં મળે। ચાલો, અને હવે મિત્રો આની મુખ્ય પરીક્ષાની જે છે તૈયારી માટે તમે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો। જો તમારો મુખ્ય સબ્જેક્ટ ગુજરાતી, હિન્દી, સામાજિક વિજ્ઞાન હોય તો તેની સંપૂર્ણ તૈયારી આપણી એપ્લિકેશન ઉપર પણ કરાવવામાં આવશે અને યુટ્યુબ ચેનલ ઉપર પણ કરાવવામાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો, ફરીથી મળશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।